ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે તો આપણે ભાઈ વહેલા નાહી લીધું છે. તો ચલો તાન પહેલા આપણા માતાજીની અગરબત્તી કરી લઈએ, એટલે કે માતાજીની પૂજા કરી લઈએ. હે માં કુળદેવી ચોટીલાવાળી ચામુંડામાં સારું કરજો માતાજી. તો ગાઈઝ અગરબત્તી કરી લીધી છે અને આપણી ઇજ્જત એટલે કે આપણી ટોપી. તો આપણે પહેલા ટોપી પહેરી દઈએ અને જોઈએ કે મારા મમ્મી શું કરે છે. ઓહો મમ્મી બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. શું કરે છે? તેલ કાઢું ડબ્બામાં. તેલ કાઢે છે. હા હા. શું બનાવી આજથી? ફુલાવરનું શાક અને રોટલી. ફુલાવાનું શાક અને રોટલી. સરસ સરસ સરસ. તો મિત્રો અમારા ખેતરમાં જે ફુલેવર વાયેલું છે એની સબ્જી બની રહી છે, જોરદાર એકદમ ટેસ્ટી ભાવે છે. અને તમારું પણ કોઈને જોતી હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર છે? તો ગાઈઝ આજે અમે જવાના છીએ હાર્દિકભાઈ બે ગોધીનગર, કારણ કે ગોધીનગર પોલીસ ભવનમાં ડીજીપી સાહેબે અમને બોલાયા છે. જો કે ગુજરાત રાજ્યના જેટલા પણ જે ઇન્ફ્લુએન્સર હોય છે, બરાબર છે, ખબર નથી ભાઈ કોને કોને બોલાયા છે, પણ એવા સમાચાર અમારા પર એવા મેસેજ આવેલા છે. તો આજે અમે જવાના છીએ ડીજીપી સાહેબને મળવા માટે, વિકાસ સહાય સાહેબને મળવા માટે. જોઈએ ભાઈ કે આજના દિવસમાં શું શું થાય છે અને કેમ બોલાયા છે, કઈ રીતે, મતલબ શું કરવાનું છે ત્યાં જઈને અમને પ્રોસેસ છે બધું. હા, મતલબ જાણવા મળી જશે. અમને પણ ખબર નથી, બરાબર છે. તમે બધા વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને પણ જાણવા મળી જશે અને અમને જાણવા મળી જશે, બરાબર. કારણ કે આજે અમે જવાના છીએ પાછા લોકલ. જોઈ લો ભાઈ, તમે જોઈ શકો છો મારી બાઇક લીધી છે. બાઇક અમે મૂકી દઈશું ગોભોઈ, પછી બધા લોકલ સાધનમાં જઈશું, બરાબર છે. એટલે તમારે પણ મજા આવે વિડીયોમાં, એટલે વિડીયોમાં બન્યા રહેજો. ચલો તને નીકળી જઈએ આપણે પેલા ગોભોઈ. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ગોભોઈ અને આપણું બાઇક મૂકી દીધું છે ડોક્ટર સાહેબ ના ત્યાં. અત્યારે હાલ આપણે રાહ જોઈ રહ્યા છીએ ઇકોની. ઇકો આવે તો ઇકોમાં બેસી ગયા, બસ આવે તો બસમાં બેસી ગયા, બરાબર. હિંમતનગર જઈને જોઈએ કે આગળ જઈને શું થાય છે. બરાબર છે. બાઇક છે આપણી, બાઇક મેળવી દીધી આપણે ચૌહાણ સાહેબ દવાખાને, બરાબર. આટલેથી ઇકોમ જઈએ એટલે શાંતિથી પહોંચી જઈએ આપણે બસ સ્ટેન્ડ, બરાબર છે. બસ સ્ટેન્ડથી કોધનગર જવા માટે બસ તો મળી જ જશે. હા બરાબર ને? ચલો તાન. એટલે સ્કોર્પિયો આવી લે બે જવું તમારે. ગાઈઝ ફાઇનલી હિંમતનગર આવી ગયા છે અને આપણે ઉભા રહ્યા છીએ ભાઈ મોતીપુરા બસ સ્ટેન્ડ ઉપર. અને ફાઇનલી ભાઈ ગોધીનગરની બસ આવી ગઈ, તો આપણે ફટાફટ બસમાં બેસી ગયા હતા ને. જોઈ લો ભાઈ. ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ ગોધીનગર. અત્યારે હાલ આપણે શો ઉભર્યા છીએ, તમને બતાવીએ પહેલા. તો જોઈ લો ગાઈઝ, આપણે ઉભર્યા છીએ C3 સર્કલે અને થોડી વારમાં આપણે નીકળીએ ભાઈ પોલીસ ભવનમાં, બરાબર છે, સેક્ટર 18 માં. બરાબર છે. સેક્ટર 9, સેક્ટર 18 9 બે બંનેમાં વચ્ચે. બરાબર છે. તો ચલો થોડી આપણે રાહ જોઈએ, કોઈ સાધન આવીને અંદર જઈએ. એમ કરવું છે? હા ચલો ચલો ચલો. ગાઈઝ ગોધીનગરમાં બેહ્યા છીએ આપણે અને આજ તો ભાઈ ગોધીનગરના શેરડીનો જ્યુસ પીવાનો છે. 20 રૂપિયા પર ગ્લાસ છે. હાર્દિકભાઈ તરસ્યા થઈ ગયા છે અને ગરમ થઈ ગયા છે. શેરડી જ્યુસ પીવાથી ઘણા ફાયદા છે, તમે પીજો. ઉનાળામાં તો જરૂરથી પીવું જ જોઈએ. હા, વાત સાચી છે મારા ભાઈ. ફાયદા હોય કે ના હોય, પીવો જ જોઈએ જ્યુસ. હા, જ્યુસ પીવો જ જોઈએ. જો ફર્સ્ટ ક્લાસ જ્યુસ બની રહ્યો છે, એકદમ લાઈવ બઢિયા જ્યુસ. ગાઈઝ ફાઇનલી જ્યુસ આવી ગયો છે, શેરડીનો જ્યુસ, ગાંધીનગરની શેરડીનો જ્યુસ. વાહ, કેટલો ચીલ છે, એકદમ કોલ્ડ છે, કોલ્ડ. ગાઈઝ મસ્ત જ્યુસ પી લીધો ભાઈ શેરડીનો અને હવે નીકળ્યા છીએ આપણા પોલીસ ભવન ગોધીનગરમાં, બરાબર છે. અત્યારે હાલ ચાલીને જઈએ છે, આગળ એક સર્કલ આવે છે, પછી તોથી જોઈએ, બરાબર છે, કે હું સાધન મળે છે એ સાધનમાં આપણે બેસી જઈએ. થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું ભાઈ પોલીસ ભવન ગાંધીનગરમાં. બરોબર છે. બરોબર છે ને? ગાડી બે જવું પોલીસની એવી જ ઈચ્છા છે કે પોલીસ વાળા સાહેબની કોઈ ગાડી આવે તો આપણે ઊભી રાખીએ, કારણ કે જવાનું છે આપણે પોલીસ ભવન ડીજીપી સાહેબને મળવા માટે. હે તો જોઈએ, બરાબર છે, શું થાય છે. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ડીજીપી સાહેબની ઓફિસમાં અને અહીંયા ઘણા બધા ઇન્ફ્લુએન્સર આવ્યા છે. બનાસકાંઠાના આવ્યા છે, આણંદ જિલ્લાના આવ્યા છે, લગભગ ગુજરાત રાજ્યના અમુક જિલ્લાના ઇન્ફ્લુએન્સર આવ્યા છે અને અમારા સાબરકાંઠાના પણ આવ્યા છે. એક્ટર છું, આમ તો ઇન્ફ્લુએન્સર ના કહેવાય, એ ના કરતાં એક ઊંચી પોસ્ટ છે. એક્ટર સાહેબ અમારા. કેમ છો પિયુષભાઈ? હલો ભાઈ, મજામાં? મજામાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ડીજીપી સાહેબ યાદ કર્યા છે. અત્યારે આજે 17 તારીખે અમે લોકો ઇવનિંગમાં અહીંયા પોલીસ ભવન ખાતે છીએ અને જોઈએ કંઈક નવી દિશામાં કંઈક પ્રયાણ કરવાની વાત છે. એટલે કંઈક સારી વાત સાથે ઘણા બધા મિત્રો બધા આવ્યા છે, આખા ગુજરાતભરને પાલનપુર ખાસ દેખાય છે. બરાબર, થોડી વાર રાહ જોઈએ એટલામાં આવશે સાહેબ અને પછી તમને બતાવીએ, બરાબર છે. ત્યાં સુધી તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. મેઇન કંટ્રોલ રૂમ છે એ છે. આ જે કંટ્રોલ રૂમ તમને દેખાય છે એવા જ કંટ્રોલ રૂમ, નોટ ધીસ બિગ સાઇઝ બટ કાઇન્ડ ઓફ ધીસ કંટ્રોલ રૂમ આપણે દરેક ડિસ્ટ્રિક્ટમાં બનાવેલા છે. ત્રિનેત્ર એક સેન્ટ્રલાઇઝ એડવાઇઝરી ઇસ્યુ તરીકે અથવા બધા ઉપર મોનિટરિંગ રાખવાનું એક મેઇન પોઈન્ટ છે.
કારણ કે આ જેટલું સિટિંગ સ્પેસ છે એવી દરેક સિટિંગ સ્પેસ દરેક ડિસ્ટ્રિક્ટ જોડે પણ છે, એટલે દરેક કેમેરાનું મોનિટરિંગ ડિસ્ટ્રિક્ટ લેવલે પોલીસ સ્ટાફ ત્યાં કરી રહ્યો છે. ત્રિનેત્રનું મેઇન કામ જે હોય છે કે ક્યારે પણ કોઈ ફેર્સ કે કોઈ મોટા ઇવેન્ટ થાય છે ત્યારે સિક્યોરિટી અરેન્જમેન્ટ્સ કે સીસીટીવીની કેવી રીતે છે, કઈ રીતે ફોલો કરવાનું, કેવી રીતે મોનિટરિંગ કરવાનું, એની એડવાઇઝરીઝ અહીંથી ઇશ્યુઝ થાય છે. અપાર્ટ ફ્રોમ દેટ જે તમે જોઈ શકો છો, અત્યારે હું કોઈ પણ ડિસ્ટ્રિક્ટના કેમેરા અહીં એક્સેસ કરી છે. આ ગાંધીનગર છે, આ દ્વારકા છે, આ સાઈડનું તમને જે દેખાય છે કોન્સ્ટન્ટલી જે રીડ થાય છે દે આર ધ નંબર પ્લેટ્સ. સો આપણે આ નંબર પ્લેટ જે છે ઇટ ઇઝ નોટ ફોર ચલાન્સ ઓર એનીથિંગ. અત્યારે જે આ નંબર પ્લેટ રીડ થાય છે, ક્યારે પણ કોઈ વ્હીકલ ક્રાઇમમાં સંડોવાયેલું હોય તો એની એ વ્હીકલની ટ્રેકિંગ શું થયું છે એની જાણકારી મળી શકશે. ગાઈસ ત્રિનેત્ર વિશે તો આપણે માહિતી બધી લઈ લીધી અને હવે આપણે નીકળ્યા છીએ ઘોડિયાઘર જોવા માટે. બરાબર, અંદર જઈને જોઈએ કે ઘોડિયાઘર કઈ રીતનું શું શું છે. ਦਬੀ ਨਾ ਤੂੰ ਦੁਨੀਆ ਸਵਾਦ ਲੈਂਦੀ ਐ ਨਾਲੇ ਜਿਹੜੇ ਰਸਤੇ ਤੇ ਤੂੰ ਤੁਰਿਆ. તો મિત્રો મીટિંગ પતી ગઈ છે અને અત્યારે હાલ આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છે. જો કે તમને બતાવીએ કે આપણે નાસ્તામાં શું શું લીધું છે. તમે જોઈ શકો છો ભાઈ, નાસ્તામાં એક ઓટ આપી દીધા છે, થોડા બિસ્કિટ લીધા છે અને કેરો અને સફરજન લીધો છે. બાકી આપણી સાથે પિયુષભાઈ અને સાગર નાયક સાહેબ આપણા સાબરકાંઠાના છે. કેમ છો સાહેબ, મજામાં? બસ એકદમ મજામાં. કેમ છો બધા? બસ મજામાં. બાકી હાર્દિકભાઈ બધા અમે બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તો ચલો તને આપણે નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ ઇન્સ્ટાગ્રામ પર અચાનક રીલ આવી જતી હોય છે લવારી, એનીમાં જોરદાર બધી કોમેડી કરતા હોય છે. એકદમ ઇન્ફિનિટિવ કોમેડી કહેવાય, ઇન્સ્ટા ફની કોમેડી. એના ભાઈ ઓનર કહેવાય આપણા મનન ગોસ્વામી સાહેબ મળી ગયા છે. मनन गोस्वामी, मनन देसाई, મનન गोस्वामी करना है क्यों? સોરી મનન ખબર દેસાઈ. હે ના કાંઈ વાંધો નહીં. હા કેમ છો સાહેબ, મજામાં? બસ મજામાં બસ. પહેલાં તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પણ આ પ્લીઝ હેલો ભલા ભાવિક વ્લોગ્સ જોતા રહેજો, નિહાળતા રહેજો, માણતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મનન સાહેબ તરફથી 1-2 સબસ્ક્રાઈબર વધારે કરજો. હા હા પ્લીઝ. મતલબ કહેવાના ખાલી 1-2, બાકી 1-2 લાખ વધારે કરી દેજો. થોડું વધારે છે, મને પણ એટલા નહીં મળતા. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. મળીએ છીએ. તો ગાઈઝ અત્યારે હાલ આપણે બેહ્યા છીએ ભાઈ પથિકા બસ સ્ટેન્ડ એ બરાબર છે અને થોડી વારમાં 8 વાગે બસ આવે છે આપણા હિંમતનગરની. બસની રાહ જોઈને બેહ્યા છીએ. બસ આવે એટલે આપણે નીકળી જઈએ સીધા હિંમતનગર, બરોબર છે. બાકી આજ તો ખરેખર મારા ભાઈ બહુ મજા આવી. આપણા ડીજીપી સાહેબને મળવાનો મોકો ખરેખર હું તો કહું છું મારું નસીબ કહેવાય કે આટલા મોટા અધિકારીને આપણે મળવાનો એક મોકો મળ્યો. શું કહેવાય હાર્દિકભાઈ તમારું? મજા આવી. પહેલાં તો સાહેબે કીધું કે ભાઈ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. બાકી અત્યારે થોડી વારમાં બસ આવશે 8 વાગે, બસ આપણે નીકળીએ સીધા હિંમતનગર. ગાઈઝ અત્યારે હાલ લગભગ 10 વાગ્યા 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે જઈ રહ્યા છીએ ગોપોએ. જો કે આવી ગયા આપણે ગોપોએ, ઘેર જવું છે. આમ જે આપણું બાઇક મૂક્યું છે એ જ બાઇક જોઈ લઈએ પહેલાં કે કમ્પ્લીટ સહી સલામત છે કે નથી, અને પછી બાઇક લઈને નીકળી ગયા ઠંડીમાં ફફરતા, કારણ કે ઘેરથી આપણે સ્વેટર બેટર લાયા નથી એટલે જોરદાર ફફરાટતા હે. અને ત્યાંથી અમને એક સરસ મજાની ગિફ્ટ આલી છે ડીજીપી સાહેબે, બરાબર છે. આપણામાં ચાર્જિંગ પતવા આવ્યું છે અને ઘેર જઈને પાછું બ્લોગિંગ કરવાના નહીં એટલે તમને બતાવી દઈએ. તો આના અંદર શું છે આપણે કાલે તમને બતાવીશું, બરાબર છે, કારણ કે ચાર્જિંગ પણ પતી ગયું છે અને ઘેર જઈને બ્લોગિંગ થવાનું નથી. એટલે આજનો બ્લોગ તમને ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.